નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું હાર્દિક સર અને આજે આપણે જોઈશું વાસ્તવિક સંખ્યાઓનો ભાગ 2. વાસ્તવિક સંખ્યાનો આ ચેપ્ટરમાં આપણે આજે શીખીશું, પરંતુ સૌથી પહેલા તમને જે હોમવર્ક આપવામાં આવ્યું હતું તો કેટલા વિદ્યાર્થીઓ હોમવર્ક કર્યું છે અને કોણ કોણ સાચું છે અને કોણ કોણ ખોટું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણને જે હોમવર્ક આપવામાં આવ્યું હતું તમને એના વિશે ચર્ચા કરીએ કે 1000 ના અવિભાજ્ય અવયવ તમારે કરવાના હતા. બરાબર? શું તમે એ અવયવ કર્યા છે? 1000 ના અવિભાજ્ય અવયવ. સૌથી પહેલા આપણે અવયવ પાડીએ તો આપણે આ રીતે અવયવ પાડીએ છીએ કે ભાઈ 1000. સૌથી પહેલા આપણે એને 2 થી ભાગીએ છીએ. તો 2 થી ભાગીએ એટલે કે 2 ભાગ કરીએ તો 500 થાય. પછી 500 ના પણ 2 ભાગ કરી શકાય, 250 થાય, 250. એના 2 ભાગ કરીએ તો 125. હવે 2 ભાગ ન કરી શકાય તો 3 વડે ચેક કરવાનું. શું 3 વડે આપણે કરી શકીએ છીએ ભાગ? 3 વડે ન થાય તો 5 વડે કરી શકાય. તો આ છેલ્લો અંક 5 છે એટલે આપણે 25 થી પ્રયત્ન કરીએ. 25 5 અને પાછા 25 જ છે તો 5 અને 5. બરાબર? અને 5 એકો 5. આ આપણે એના અવયવ કર્યા. આ આપણે અવયવ કર્યા. હવે અવિભાજ્ય અવયવ કયા અવયવ? અવિભાજ્ય અવયવ કયા? તો આ જે બધા અવયવ છે, આ બધા અવયવ એ એના અવિભાજ્ય અવયવ છે. કયા અવયવ છે? અવિભાજ્ય અવયવ. બરાબર? તો 1000 ના અવિભાજ્ય અવયવ પ્રમાણે તમારે જો લખવું હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. ગુણાકાર કરવો હોય તો ગુણાકાર કરીને પણ તમે ચેક કરી શકો. 2 દુ 4, 4 દુ 8, 8 પંચા 40, 40 પંચા 200, 40 પંચા 200 અને 200 પંચા 1000. તો આ જે અવયવો છે, આ જ અવયવોને અવિભાજ્ય અવયવ કહેવાય. તો વિભાજ્ય અવયવ કયા? વિભાજ્ય અવયવ કયા? તો બીજા જે અવયવ જે જમણી બાજુ તમને દેખાય છે, જેમ કે મેં 500 ગુણ્યા 2 કરું તો પણ 1000 તો થશે જ ને. તો આ 500 એ 500 વિભાજ્ય છે. આ કયા છે? આ વિભાજ્ય છે. આ ભલે અવિભાજ્ય છે. મને બધા જ જેટલી સંખ્યા આવે છે, બધા જ અંકો કે બધી જ સંખ્યા અવિભાજ્ય જોઈએ છે. અવિભાજ્ય અવયવનો મતલબ શું થાય? બધી સંખ્યા જોઈ લો. 2 અવિભાજ્ય, આ બધા 2 ને 5 અવિભાજ્ય. બરાબર? અને અંકગણિતના પ્રમેય પ્રમાણે પણ આપણે જોઈએ તો અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરીશું તો આપણને મળશે શું? વિભાજ્ય સંખ્યા. પરંતુ અહીંયા તો વિભાજ્ય અને અવિભાજ્યનો ગુણાકાર કર્યો છે એટલે આ અવયવ કે આ 500 વાળો અવયવ એ અવિભાજ્ય અવયવ કહેવાય નહીં. એ વિભાજ્ય અવયવ કહેવાય. કયો અવયવ કહેવાય? વિભાજ્ય અવયવ કહેવાય. એવી જ રીતે બીજું પણ તમે કરી શકો. જેમ કે 125 ગુણ્યા 8 કરો તો પણ 1000 તો આવે ને. 1000 આવે ને. 125 ગુણ્યા 8 કરો તો પણ 1000 આવશે. તો 125 અને 8 એ અવિભાજ્ય નથી, એ વિભાજ્ય છે. આ બંને અવયવ કયા છે? વિભાજ્ય. એટલે આપણે એવા અવયવો કરવાના છે જે અવિભાજ્ય હોય. જો તમે આમાંથી આ સંખ્યા લીધી હોય, જેમ કે 500 લીધા હોય, 250, 125, 25, આ સંખ્યાઓ જો તમારા અવયવની અંદર આવી હોય તો તમે એ અવિભાજ્ય અવયવ કર્યા નથી. અવિભાજ્ય અવયવનો મતલબ થાય સૌથી જેટલા પણ નાના અવિભાજ્ય અવયવ આપણે કરવા હોય એ આ રીતે આવશે. જેમ કે 2, 2, 2 અને 5, 5, 5 એ તમારા અવિભાજ્ય અવયવ છે. બરાબર? તો હોમવર્કમાં ચેક કરી લેજો. જો તમે તમારો જવાબ આ આવ્યો હોય, આટલો જવાબ આવ્યો હોય તો તમારો જવાબ સાચો છે. બરાબર? પરંતુ જો તમે અવયવ કરવામાં 500 ગુણ્યા 2 લખ્યા હોય, 125 ગુણ્યા 8 લખ્યા હોય કે પછી આ બેનો ગુણાકાર, જો આ બધાનો ગુણાકાર 25, 25 એટલે 125 ને 8 થયા. આમાંથી કોઈ પણ સંખ્યાઓનો તમે ગુણાકાર કરી શકો. જેમ કે 200 ગુણ્યા તમે 5 કરો તો પણ 1000 તો આવશે જ ને. તો 200 ગુણ્યા 5 માં 200 તો વિભાજ્ય છે. 200 અવયવ છે એનો, પણ એ વિભાજ્ય અવયવ છે. એટલે વિભાજ્ય આવતી કોઈ સંખ્યા આપણે લેવાની નથી. આપણે બધી જ સંખ્યા અવિભાજ્ય લેવાની છે. બરાબર? ચાલો હવે આ વિડીયોમાં આપણે શું શીખીશું એના વિશે ચર્ચા કરીએ. તો આ વિડીયોમાં આપણે અવયવ વૃક્ષ વિશે શીખીશું કે અવયવ વૃક્ષ કેવી રીતે બને. બીજું કે અવિભાજ્ય અવયવ જે અત્યારે આપણે ચર્ચા કરી
અને અંકગણિતનો મૂળભૂત પ્રમેય જે પણ પહેલા વિડીયોમાં આપણે ચર્ચા કરી ગયા છે તો એના વિશે આપણે ભણીશું. ચાલો જોઈએ. તો બધી જ અવિભાજ્ય સંખ્યાઓના તમામ શક્ય ગુણાકારોને લઈને આપણે અનંત સંખ્યાઓ બનાવી શકીએ છીએ. એ આગળના વિડીયોમાં પણ આપણે જોયું કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા લો, કોઈ પણ એમાંની ઘણી બધી અવિભાજ્ય સંખ્યા, તમને મેં કીધું હતું કે 1 થી લઈને 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ પણ તમે જોજો કઈ કઈ સંખ્યાઓ આવે. હવે જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ તમે ભેગી કરી એનો ગુણાકાર કરો, અને ગુણાકાર કરો તો તમામ શક્ય ગુણાકારોને લઈને આપણે જો સંખ્યા બનાવીએ તો અનંત સંખ્યાઓ બનાવી શકાય. અનંત સંખ્યાઓનો સમૂહ આપણે એનાથી મેળવી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે અવયવ વૃક્ષ શું શીખવાનું છે. અવયવ વૃક્ષ. તો અવયવ વૃક્ષમાં એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે આપણે ડાબી બાજુ જે લખશું છે, ડાર્ક કલરમાં રેડ છે, એ અવિભાજ્ય સંખ્યા છે. કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. એટલે જ્યારે આપણે ડાબી બાજુ લખીશું તો આપેલ સંખ્યાની અવિભાજ્ય સંખ્યા અવયવ જેમ કરીશું, બરાબર. જેમ કે આપણે 1000 ના અવયવનું આપણે એક ઉદાહરણ અહીંયા જોઈએ કે 1000 ના અવયવ જો આપણે લખવા હોય 1000, તો સૌથી પહેલા આપણે શું કર્યું? 500 ભાગ્યા 2 કર્યા, બરાબર. તો આપણે આ 1000 એ આપણી આપેલી સંખ્યા છે એવું સમજીએ. તો ડાબી બાજુ આપણે શું લખશું? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. તો ડાબી બાજુ શું લખીશું આપણે? 2. જમણી બાજુ શું લખીશું? વિભાજ્ય સંખ્યા. જમણી બાજુ શું લખીશું? વિભાજ્ય સંખ્યા. પાછું 500 ના પાછા અવયવ કરવાના કે ભાગ કરવાના. જે પણ ભાગ કરો એ 250 ભાગ્યા 2 કરી શકાય. પરંતુ અવિભાજ્ય સંખ્યા આવે તો ડાબી બાજુ આવશે, પાછા 2 આવશે એ ડાબી બાજુ આવશે, અને એના 250 એ જમણી બાજુ આવશે, બરાબર. 250 એ વિભાજ્ય કહેવાય, એ જમણી બાજુ આવશે. એવી જ રીતે પાછા 250 ના પણ આપણે અડધા કરીએ કે 3 ગણા જે પણ થતા હોય, પરંતુ અવિભાજ્ય સંખ્યા આવશે એ ડાબી બાજુ આપણે લખવાની છે, અને 125 એ વિભાજ્ય છે. પરંતુ જો છેલ્લે આપણો અંત આવી જાય કોઈ સંખ્યાનો તો એ અવિભાજ્ય સંખ્યા છે છેલ્લે. જેમ કે 2 સંખ્યાઓનો અંત આવે છે તો એ છેલ્લે અવિભાજ્ય સંખ્યા હશે, બરાબર. જેમ કે આપણે 250 થી ચાલુ કરીએ એક ઉદાહરણને સમજવા માટે, બરાબર. 250 તો 125, બરાબર. અને પછી 25 ગુણ્યા 5, પછી 25 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 25 ને 5 એકુ 5, આ રીતે. તો હવે અવયવોમાં આપણે આપેલ સંખ્યા આપણી પાસે છે એ છે 250. એમાંથી ડાબી બાજુ આ જે આપણે કટ કર્યા છે, એ ભાગ કર્યા છે, એ 2 એ આપણે અવિભાજ્ય સંખ્યા આવે એટલે ડાબી બાજુ લખીએ. 125 ના ડબલ કરીશું તો થશે 250. 125 વિભાજ્ય સંખ્યા છે, જમણી બાજુ લખીશું. પાછા 125 ના 2 ભાગ કરીએ તો 25 ગુણ્યા 5 કરી શકાય. તો અહીંયા આવશે 25 અને અહીંયા આવશે 5, અને 25 ના પાછા ભાગ કરીશું તો 5 અને 5. 5 ગુણ્યા 5 કરો, કઈ સંખ્યા આવશે? 25 મળશે. એ વિભાજ્ય સંખ્યા છે, પરંતુ અંતમાં જે છેલ્લે સંખ્યા આવશે નીચે, એ બંને સંખ્યા અવિભાજ્ય સંખ્યા જ હોવી જોઈએ, બરાબર. આના નીચે પણ તમે 5 એકુ 5 કરી શકો, પણ 1 વાળું આપણે લખવાની કોઈ જરૂર નથી, બરાબર. આના નીચે પણ અવયવ વૃક્ષ આગળ લઈ જઈ શકાય, પણ આપણે 1 લખવાની જરૂર જ નથી, એટલે આગળ વધવાની જરૂર નથી, બરાબર. 5 એકુ 5 ને 5 એકુ 5, તો આ અવિભાજ્ય સંખ્યા આવી જાય એટલે આપણો દાખલો પૂરો, બરાબર. તો આ રીતે આપણે અવયવ વૃક્ષ બનાવવાનો છે, ને નિયમ આપણે ખાસ યાદ રાખવાનો છે કે ડાબી બાજુ અને અંતમાં અવિભાજ્ય સંખ્યા આવી જોઈએ, જ્યારે જમણી બાજુ એ વિભાજ્ય સંખ્યા આવી જોઈએ. ડાબી બાજુ અવિભાજ્ય સંખ્યા, ડાબી બાજુ અને નીચે અવિભાજ્ય સંખ્યા, જ્યારે જમણી બાજુ વિભાજ્ય સંખ્યા. ચાલો એક ઉદાહરણથી સમજીએ. આ ઉદાહરણ પર તમારા પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવ્યું છે. આ ઉદાહરણમાં સંખ્યા છે જો 1 2 3 4 5 6 7 8 9. આનું અવયવ વૃક્ષ આપણે બનાવવાનું છે. તો અવયવ વૃક્ષ ઇઝીથી બની જાય એટલા માટે, અને આપણો અહીંયા સમય ન બગડે એટલા માટે મેં ગણતરી પહેલાથી અહીંયા કરીને રાખી છે. આ ગણતરી તમારે તમારી જાતે પ્રયત્ન કરવાનો છે, બરાબર. જાતે પ્રયત્ન કરીને આ કરવાનો છે, ને આવી સંખ્યાઓ જે મેં ચોપડીમાંથી જ લીધી છે, પાઠ્યપુસ્તકમાંથી જ લીધી છે, એટલે એને યાદ પણ રાખજો, બરાબર. કારણ કે આવી સંખ્યા પૂછાઈ જાય તો
તમને એ સંખ્યાના અવયવ પાડવામાં સમય વધારે જશે. અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડના છે એ તો ખાસ ધ્યાન રાખે આવી સંખ્યાઓ. જેમ કે આ સંખ્યાના અવયવ આપણે પાડીશું તો છેલ્લે 9 આવે એટલે 3 થી ભાગાકાર થશે તો આ સંખ્યા મળે. આ સંખ્યાને પાછા 3 થી ભાગાકાર કરે તો આ સંખ્યા મળે. આ સંખ્યાનો જો ભાગાકાર કરે તો હવે જોજો આ સંખ્યા કદાચ તમે આ બે સંખ્યા તો મેળવી લો, પછી આ સંખ્યાનો ભાગાકાર કરવા જશો તો 3607 થી જ થશે. એટલે 3607 એટલે કે 3607 અને 3803 આ બે અવિભાજ્ય સંખ્યાઓ છે. આ બે અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે અહીંયા આવા દાખલાઓમાં સમય વધારે જશે તમારો. બરાબર, એટલે પ્રેક્ટિસ વધુ ને વધુ કરવી ને આવા દાખલાઓ પ્રેક્ટિસની સાથે યાદ રાખવા. બરાબર, સૌથી પહેલા આપણી આપેલી સંખ્યા છે એને આપણે બ્રેકેટમાં લખી લઈએ. આ રીતે ખાનાની અંદર લખી લઈએ. ડાબી બાજુ હવે આપણે લખીશું. ડાબી બાજુ શું લખીશું? જે સંખ્યા આપણને મળી છે ડાબી બાજુ આપણને સંખ્યા મળી છે એ છે 3. તો આ 3 ને આપણે લખીશું ડાબી બાજુ. અને હજુ જે સંખ્યા આપણને મળી છે વિભાજ્ય સંખ્યા છે એ સંખ્યા છે 41152263. એટલે આ સંખ્યાને કેટલી સંખ્યા વાંચી શકો? વાંચવી હોય તો સંખ્યા શું કેવી રીતના વંચાશે કમેન્ટ કરો. વાંચતા આવડે છે ને બધાની સંખ્યાનું? 263, 52 અને 4 એટલે કે 4,11,52,263 એનાથી આ ભાગાકાર થયો. ત્યારબાદ આના પાછા આપણે ભાગ કરવાના છે તો ભાગ કરીશું. અહીંયા સંખ્યા મળશે એ સંખ્યા મળશે 3. જ્યારે જમણી બાજુ આપણે વિભાજ્ય સંખ્યા લખવાની છે એ સંખ્યા મળશે 137, 174 અને 21 એટલે કે 421, 17,001 અને 37 લાખ. 1,37,17,421 આ સંખ્યા જે મળે છે એ. હવે આ સંખ્યાનો જો બે ભાગ કરો તો તમને મળશે આ બે સંખ્યાઓ જે શોધવામાં તમને સમય વધુ લાગી શકે છે. એટલે આ દાખલો ઘણી વાર પ્રયત્ન કરવાનો. 3,607 અને 3,803 આ અવિભાજ્ય સંખ્યા છે. તો ડાબી બાજુ અવિભાજ્ય સંખ્યા, ડાબી બાજુ અવિભાજ્ય સંખ્યા, નીચે જે છેલ્લે બચે દાખલાના અંતમાં એ પણ અવિભાજ્ય સંખ્યા, અને આ બાજુ આવે તો એ વિભાજ્ય. જમણી બાજુ આવશે એ વિભાજ્ય છે, વિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર, તો આ રીતે આપણે આ દાખલો અવયવ વૃક્ષમાં લખી શકાય. બરાબર, દાખલો જો અવયવ વૃક્ષ વિશે તમને કીધું હોય તો આ રીતે તમે 2 માર્ક્સમાં ગણી શકો. 2 માર્ક્સના દાખલા સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે જ છે. એક અને જે બેઝિકના વિદ્યાર્થીઓ છે એમના માટે MCQ કે એવું કંઈ પણ આના પરથી બનાવીને પૂછી શકાય. MCQ અને ખરા ખોટા એ આપણે પહેલા વિડીયોની અંદર જે ચર્ચા કરી એમાં જોઈ લેજો એકવાર. અને આપણે અહીંયા પણ જોઈ લઈએ કે કેટલા માર્ક્સનું આપણી પાસે છે વેટેજ. તો જે આમાં વેટેજ થોડું અલગ છે એમ તેમ થઈ ગયું છે એટલે આ થોડું જોઈ લેજો. બરાબર, એટલે જે બેઝિકના વિદ્યાર્થીઓ છે એને 2 માર્ક્સ આવશે ખાલી જગ્યા અને ખરા ખોટા એમાં. તો એ પ્રમાણે આવશે. હવે આપણે બીજો એક દાખલો પ્રયત્ન કરીએ. એ દાખલો છે 32,760. તો આના પણ અવયવ કરીએ, અવયવ વૃક્ષ બનાવીએ. તો અવયવ વૃક્ષમાં આપેલ સંખ્યાને સૌથી પહેલા લખો. ડાબી બાજુ આપણે લખવાના છે. અહીંયા મેં અવયવ પહેલાથી એટલા માટે પાડીને આપ્યા છે કારણ કે સમય ન બગડે. આ વસ્તુ તમને કરતા જાતે આવડવું જોઈએ. બરાબર, જાતે ન આવડે તો સૌથી પહેલા પ્રયત્ન કરો. બરાબર, કે કેવી રીતના એના ભાગ કરી શકાય. નાના ધોરણમાં તમે શીખી ગયા છો. બરાબર, સૌથી પહેલા કોઈ પણ સંખ્યાને 2 થી ભાગવાની, 2 થી ન ભગાય તો 3 થી ભાગવાનો પ્રયત્ન કરવાનો, 3 થી ન ભગાય તો 5 થી ભાગવાનો પ્રયત્ન કરવાનો, 5 થી ન ભગાય તો 7. એ રીતે દરેક અવિભાજ્ય ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓથી ભાગવાનો પ્રયત્ન કરવાનો. બરાબર, તો અહીંયા આપણે લખીશું 2. જ્યારે આનો બીજો ભાગ આવશે એમાં આપણે લખીશું 16,380. 16,380 ના ડબલ કરો તો 32,760. હવે 16,380 છે તો અંદાજો લગાવીને તમે કરી શકો કે 8,000 સમથિંગ કોઈક એમાઉન્ટ આવશે. તો 8,190 અને બીજા ભાગ કરશો, સોરી ડાબી બાજુ તો આપણે અવિભાજ્ય સંખ્યા લખવાની છે એટલે 2 અને આ બાજુ આવશે જમણી બાજુ 8,190. ત્યારબાદ 8,190 ના પણ 2 ભાગ કરો, જેમાં 8,190 બેકી સંખ્યા છે એટલે 2 વડે તો ભાગ ચાલવાનો જ છે. અને જમણી બાજુ આવશે 4,080.
95. હવે 5 આવ્યા એટલે 3 થી પણ ચાલી શકે, 5 થી પણ ચાલી શકે. એની ચાવીઓ જો તમને યાદ હોય તો તમે ઇઝીલી અને જલ્દીથી આનો ભાગ કરી શકો. 3 વડે આપણે ભાગ કરીશું તો મળશે આપણને 1365. 1365 ના પાછા ભાગ કરીશું તો 3 અને 455. બરાબર. અહીંયા જગ્યા ઓછી છે એટલે એની ગણતરી હું અહીંયા દર્શાવી દઉં છું. 455 ના પાછા ભાગ કરવાના છે આપણે તો મળશે 5 અને અહીંયા મળશે એ છે 91. જોજો કઈ બે સંખ્યા આપણે લખીએ છીએ. જેમ કે 455 વિશે મેં લખ્યા છે તો એ સંખ્યા મેં લખી 91. હા સોરી 90 લખ્યા છે મેં, અહીંયા 91 આવશે. તો 91. તો આ બે સંખ્યાઓનો ગુણાકારથી મળે છે 455. તો 455 ઉપર હોવા જોઈએ. 91 જમણી બાજુ કારણ કે વિભાજ્ય સંખ્યા છે, જ્યારે 5 અવિભાજ્ય સંખ્યા છે ડાબી બાજુ. 91 ના પાછા અવયવ પાડો તો એ મળશે 13 સત્તા 91. કેટલા મળશે? 13 સત્તા. હવે 7 અને 13. હવે જો આ અંતની સંખ્યાઓ છે, અંતમાં 7 એ અવિભાજ્ય સંખ્યા છે અને 13 પણ અવિભાજ્ય સંખ્યા છે. એટલે અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ થાય છે. બરાબર. તો આ રીતે અવયવ વૃક્ષ બનાવી શકાય. અને અવયવ વૃક્ષ બન્યા બાદ અંતમાં તમે એને એના જો અવયવ લખવા હોય 32,760 તેના અવયવ આ રીતે લખી શકો. 2 3 વાર છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 3 2 વાર છે 3 ગુણ્યા 3. 5 એક વાર છે 5, 7 અને 13. બરાબર. તો આ રીતે લખી શકો તમે. અને આને ઘાતના સ્વરૂપે પણ લખી શકાય. 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત, 5 એક જ વખત છે, 7 એક જ વખત છે અને 13 એક વખત છે. તો આવી કોઈ સંખ્યા બને કે તમે 2 ને 3 વાર લેવો, 3 ને 2 વાર લેવો, 5 એક વાર, 7 એક વાર અને 13 એક વાર લેવો. આવી અનન્ય જો કોઈ સંખ્યાઓનો ક્રમ આમ તેમ કરી શકાય, પણ સંખ્યા તમે એક જ વાર આવી બધી લીધી હોય, આ જ પ્રમાણે લીધી હોય તો તમને એક જ સંખ્યા મળશે 32,760. આનો ક્રમ તમે આગળ પાછળ કરી શકો ને ગુણાકાર કરો આ બધી સંખ્યાઓનો આગળ પાછળ કરીને પણ ગમે તેમ કોઈ પણ ક્રમમાં તમને સંખ્યા મળશે 32,760. બરાબર. હવે આ બધા અંકો તમે જોઈ લો. 2 અવિભાજ્ય સંખ્યા, 3 અવિભાજ્ય સંખ્યા, 5 અવિભાજ્ય સંખ્યા, 7 અવિભાજ્ય સંખ્યા, 13 અવિભાજ્ય સંખ્યા. એટલે આ અવયવો આ ઉપર લખેલા એ કે પછી આપણે ઘાતના સ્વરૂપે લખેલા એ અવિભાજ્ય અવયવો છે. કયા અવયવો છે? અવિભાજ્ય અવયવો છે. એટલે એ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી જો આપણને મળે તો એ 32,760 વિભાજ્ય સંખ્યા મળે છે. કઈ સંખ્યા મળે છે? વિભાજ્ય સંખ્યા. બરાબર. ચાલો આગળનો દાખલો જોઈએ. દાખલો નથી, સમજવાનું છે હવે. તો 1 થી મોટી કોઈ પણ સંખ્યા હોય, 1 થી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ તેના સંખ્યાઓના ક્રમને અવગણીને કરીએ તો અનન્ય એટલે એક એવી રીત મળે, એક એવી જોડ, મતલબ જોડ આપણે એવી બનાવી શકીએ. જેમ કે અહીંયા આપણે જોયું અનન્યનો મતલબ શું થયો કે આ તમે 2 ને 3 વાર લીધા, 3 ને 2 વાર લીધા, 5 એક વાર, 7 એક વાર અને 13 એક વાર લીધા. બરાબર. હવે તમે એના ક્રમને ગમે તે આગળ પાછળ કરી શકો, પરંતુ આવું તમે એક વાર કરો ને એક જ વાર કરી શકો. જો આમાં તમે કોઈ પણ ચેન્જીસ કર્યા તો એ રકમ બની જશે, એનો ગુણાકારનો જવાબ આવી જશે બીજો કોઈ. 2 3 વાર આવે, 3 2 વાર આવે, 5 એક વાર, 7 એક વાર અને 13 એક વાર આવે. આવી એક સંખ્યાને અનન્ય કહેવાય, કેમ કે આવું એક જ વાર બનશે ને આવી એક વાર બનેલી સંખ્યા એ આ તમારી 32,760 છે, એના ગુણાકારથી બનેલી સંખ્યા. એટલે આવું જે પેટર્ન બને એ પેટર્ન જે છે એ પેટર્નને આપણે અનન્ય કહેવાય. એ પેટર્નમાં તમે ચેન્જીસ કર્યા, જેમ કે 3 ને અહીંયા 3 વાર કરી નાખશો તો આ સંખ્યા ચેન્જ થઈ જશે. એ ચેન્જ થઈ ગયેલી સંખ્યા માટે પણ એ વસ્તુ બને તો એ અનન્ય પેટર્ન બને, એવી બીજી કોઈ પેટર્ન બને નહીં. આ સિવાય આ અવયવો અવિભાજ્ય અવયવો સિવાય બીજા કોઈ અવયવોથી તમે 32,760 બનાવી શકો નહીં. હા, વિભાજ્યથી બનાવી શકો. અવિભાજ્ય તો આટલા જ આવે. આમાં એક પણ બીજો અવિભાજ્ય સંખ્યા તમે વધારી કે ઘટાડી
આ 3 3 વખત છે, 3 2 વખત છે, 5 7 અને 13. તો આ અનન્ય કહેવાય. શું કહેવાય? અનન્ય પેટર્ન એને કહી શકે. અજોડ આ એક જ વાર આવું બની શકે ને આવું બનવાથી આ જ સંખ્યા મળે. આમાં તમે આની પેટર્ન એક બદલી તો સંખ્યા પણ બદલાઈ જશે. એટલે આપણે એકથી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ તેના સંખ્યાઓના ક્રમને અવગણીએ તો અનન્ય એટલે કે એક અને માત્ર એક જ હોય છે. એક અને માત્ર એક જ હોય છે. બરાબર? ધારો કે x છે એ તમારી કોઈ સંખ્યા છે તો એના અવિભાજ્ય અવયવ પ્રાઇમ નંબર છે એટલે p1 લીધું છે આપણે. p1 p2 p3 p4 એવા pn સુધીના અવિભાજ્ય છે. આ બધા અવિભાજ્ય છે. આ p1 p2 p3 p4 કે pn સુધીના બધા અવિભાજ્ય છે. તો તમને અહીંયા સંખ્યા x મળે. હવે એનું ઉદાહરણ સમજજો. જો 2 અવિભાજ્ય સંખ્યા, 3 અવિભાજ્ય સંખ્યા, 5 અને 7 પણ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા. હવે આ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરો તો તમને મળે 210. બરાબર? એટલે એકવાર 2 આવે, એકવાર 3 આવે, એકવાર 5 આવે, એકવાર 7 આવે. આવી અનન્ય મતલબ થાય એક જ વસ્તુ, એક અને માત્ર એક જ વાર, એક અને માત્ર એક જ વાર. બરાબર? તો આ પેટર્ન એક વાર બને તો એ પેટર્નને તમે પેટર્નની અંદરની સંખ્યાનો આગળ પાછળ કરીને ગુણાકાર કરી શકો. પણ તમે એકવાર 2 લીધા, એકવાર 3 લીધા, એકવાર 5 લીધા, એકવાર 7 લીધા અને પછી ગુણાકાર કરો કોઈ પણ ક્રમને અવગણીને. બરાબર? 7 ને આગળ લઈ લો, 5 ને પાછળ લઈ લો, 3 ને વચ્ચે લઈ લો કે ગમે ત્યાં લઈ લો તો જવાબ મળશે 210 જ મળશે. જવાબ કયો મળશે? 210 જ મળશે. બરાબર? અને જો સંખ્યા માની લો કે અહીંયા મેં 2 વધારી દઉં તો 2 પણ અવિભાજ્ય સંખ્યા જ છે ને, તો આના ડબલ થઈ જશે, આનો ગુણાકાર થઈ જશે 420. ગુણાકાર કેટલો થઈ જાય? એના ડબલ 420. તો 420 માટે અનન્ય પેટર્ન બને. 420 માટે અનન્ય પેટર્ન બને. એ પેટર્નમાં એવું થશે કે 2 2 વાર આવે, 3 એક વાર આવે, 5 એક વાર આવે અને 7 એક વાર આવે. એટલે એને અનન્ય કીધું છે. ખ્યાલ આવે છે? સમજ પડે છે? એટલે આ x જો કોઈ સંખ્યા હોય જે વિભાજ્ય સંખ્યા હોય, x કઈ સંખ્યા છે? વિભાજ્ય. x કઈ સંખ્યા છે? વિભાજ્ય. આ બધી કઈ છે? અવિભાજ્ય. આ બધી અવિભાજ્ય છે. તો અવિભાજ્યનો ગુણાકાર કરો તો મળે શું? વિભાજ્ય સંખ્યા. ઓકે, ચાલો આગળ વધીએ. અવિભાજ્ય સંખ્યાને વિભાજ્ય સંખ્યાને જોજો, જે આપણે સમજ્યું એ જ લખીએ છીએ. વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ઘાતના ગુણાકાર સ્વરૂપે પણ દર્શાવી શકાય. જે આપણે આગળ દર્શાવી, ઘાતના સ્વરૂપે દર્શાવીને આ દાખલાની અંદર આ ઘાતના સ્વરૂપે દર્શાવી. ઘાતના સ્વરૂપે નહીં દર્શાવ તો લાંબુ થઈ જાય એટલે થોડું ટૂંકું કરવા માટે આપણે ઘાતના સ્વરૂપે દર્શાવી. હવે પ્રમેય 1.1 અંક ગણિતનો મૂળભૂત પ્રમેય, એનું વિધાન સમજીએ તો દરેક વિભાજ્ય સંખ્યાને તેના સંખ્યાઓના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય એટલે કે એક જ પેટર્નથી એક અને માત્ર એક જ રીતે દર્શાવી શકાય. બરાબર? હવે એના માટે અહીંયા સંખ્યાઓ આપી છે. એ સંખ્યાઓ જુઓ તમે. 2 ગુણ્યા 3 કરો કેટલા થશે? 2 તારીખ 6. 6 ગુણ્યા 5 કરો કેટલા થાય? 30. 30 ગુણ્યા 7 કરો 7 તારીખ 21. કેવી સંખ્યા મળી? 210. એવી રીતે 5 ગુણ્યા 5 કરો 25. 25 ગુણ્યા 7 કરો 25 ગુણ્યા 7 175. 175 ના ડબલ કરો તો 100 ને 100 200 ને પેલા 75 ને 75 150 તો 350. કઈ સંખ્યા મળે? 350 થાય ને? બીજી રીતે પણ કરી જો તમારે કરવું હોય તો. આને ક્રમને અવગણી લો. આપણે ક્રમને અવગણીએ, ક્રમને ધ્યાનમાં નહીં લઈએ. બરાબર? તો જો 5 2 10 ને 7 તારીખ 21. 21 ગુણ્યા 10 કરો શું જવાબ આવે? 210 આવે ને? આવે કે નહીં આવે? એવી જ રીતે જો 5 2 10 અને 5 7 35. 35 અને 5 2 10 કર્યા કેટલા થાય? 350. ક્રમ તમે કોઈ પણ ગણો, સંખ્યા એ જ મળશે. સંખ્યા કઈ મળશે? એ જ મળશે. એટલે આપણે એ પેટર્ન જે બની એ પેટર્નને, એ રીતને આપણે અનન્ય રીત કહીએ છીએ. બરાબર? સમજ પડી? આ પ્રમેય આખું સમજ પડી ગઈ?
કોઈ પણ વિદ્યાર્થીને સમજ ન પડી હોય કમેન્ટ જરૂરથી કરી શકે છે. એના જે કંઈ પણ શંકા હશે, ડાઉટ હશે એ તમને કમેન્ટની અંદર સોલ્વ કરી આપવામાં આવશે. બરાબર, ચાલો આગળ વધીએ ઉદાહરણ 1 તરફ. ઉદાહરણ 1 માં એવું કીધું છે કોઈ ધન પૂર્ણાંકના n માટે 4 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે નહીં તે ચેક કરવાનું છે. છેલ્લો અંક શૂન્ય હશે કે નહીં એ ચેક કરવાનું છે. તો જોજો આન્સરમાં શું આવશે. જો કોઈ ધન પૂર્ણાંક n માટે છેલ્લો અંક શૂન્ય હોય ને, છેલ્લો અંક શૂન્ય હોય ને તો તે 5 અને 2 બંને વડે વિભાજ્ય હોવું જરૂરી છે. 5 અને 2 વડે વિભાજ્ય હોવું જરૂરી છે. તે સંખ્યા 5 અને 2 વડે વિભાજ્ય હોવી જોઈએ. જો 5 અને 2 વડે બંને વડે વિભાજ્ય નહીં હોય તો એનો જે સંખ્યા હોય એનો છેલ્લો અંક શૂન્ય ન હોઈ શકે. હવે આપણે આ 4 ના અવયવ પાડીએ. 4 ના અવયવ કેટલા હશે? 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 જ આવે ને 4 ના અવયવ. 4 ના અવયવની અંદર 5 આવે, 5 આવે નથી આવતા ને, એટલે આ શક્ય નથી. કારણ કે 4 ની n એ 2 ગુણ્યા 2 એટલે 2 નો n કરીને અહીંયા 2n નો ગુણાકાર કરી શકાય. એટલે કે 2 ને 2 વર્ગ કરે તો 4, આ સંખ્યા 4 બને. આ બે સંખ્યાનો ગુણાકાર 4 બને, આની n લખાય. તો અને આ રીતે લખીએ તો માત્ર 2 જ વડે વિભાજ્ય બને છે. 5 વિભાજ્ય નથી. 5 વડે અહીંયા 5 વડે વિભાજ્ય નથી. એટલે છેલ્લો અંક શૂન્ય હોય તો તે માટે 5 અને 2, જોજો ધ્યાન રાખજો, 5 અને 2 બંને વડે વિભાજ્ય હોવું જરૂરી છે. બરાબર. આમ 4 ની n ઘાતમાં 2 એ માત્ર, એટલે કે આને તમે ઘાતના સ્વરૂપમાં લખો તો 2 અને 2n એ માત્ર 2 વડે જ વિભાજ્ય બને છે, 5 વડે વિભાજ્ય નથી. તેથી કોઈ પૂર્ણાંક ધન માટે n ની 4 ઘાતનો છેલ્લો અંક શૂન્ય શક્ય નથી. છેલ્લો અંક આનો શૂન્ય શક્ય નથી. બરાબર. બીજું એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ આના માટે. ચાલો હવે આપણે પ્રયત્ન કરી જોઈએ કે 4 ની n ઘાત લેવાની ને, તો 4 ની 1 ઘાત લઈએ તો જવાબ શું આવે? 4. 4 ની 2 ઘાત લઈએ એટલે 4 ગુણ્યા 4, 4 ચોક કેટલો આવશે જવાબ? 16. 4 ની 3 ઘાત લઈએ, 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 4 ચોક 16, 16 ચોક 64. બરાબર. અને 4 ની હવે 4 ઘાત લેવો, 5 ઘાત લેવો, 6 ઘાત લેવો, તમારે પ્રયત્ન કરીને જોવા હોય તો જોઈ લો. 5, 6, 7, 8, 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કેલ્સીમાં કર્યા જ કરો, 10 વખત કરો તો 4 ની 10 ઘાત. છેલ્લો અંક શું શૂન્ય આવશે? છેલ્લો અંક શૂન્ય આવશે? ચેક કરજો. નહીં આવે. છેલ્લો અંક એનો શૂન્ય આવશે નહીં. કારણ કે 4 એ 2 વડે જ વિભાજ્ય છે, 5 વડે વિભાજ્ય નથી. બરાબર. હવે તમારા માટે હોમવર્ક, જે હોમવર્ક છે એ અત્યારે જે આપણે ઉદાહરણ 1 ગણ્યું એના જેવું જ સેમ ટુ સેમ ઉદાહરણ છે. મને આશા છે કે તમને બધાને આવડશે જ. બરાબર. જોજો શું કીધું છે. કોઈ ધન પૂર્ણાંક n માટે 6 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે નહીં તે નિર્ણય કરો. અને જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એને તો ખ્યાલ આવી ગયો જ હશે કે આનો જવાબ શું હશે. છેલ્લો અંક શૂન્ય આવશે કે ન આવશે. 6 ના અવયવ જોવાના. 6 ના અવયવોમાં 2 અવયવો આવવા જરૂરી છે, 5 અને 2. જો શૂન્ય છેલ્લો અંક હોય તો શું 6 ના અવયવમાં 5 અને 2 બંને આવે છે? 6 ના અવયવ કયા કયા છે એ તમારે જોવાનું છે. અને જાતે આ દાખલો તમારે હોમવર્કની અંદર ગણીને લાવવાનો છે. બરાબર. તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં વાસ્તવિક સંખ્યાનું નવું એક આપણે વિભાગ જોઈશું કે નવો એક ખ્યાલ આપણે જોઈશું. બરાબર. અને કંઈક નવું શીખીશું. બરાબર. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. સાથે સાથે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને પણ લાઈક અને શેર કરતા રહો. આભાર. થેન્ક યુ.